જો અમારે કપલ આવેલું છે. ક્યાંથી આવો છો આપણે? અમદાવાદ. અમદાવાદથી. મેરેજ કેટલા વર્ષ છેલ્લા? 12 વર્ષ. 12 વર્ષ થયા. મને યાદ છે તમારે એક શરૂઆતના વર્ષોમાં 3 વર્ષમાં એકાદી વખત કદાચ એક પટ્ટીમાં પોઝિટિવ આવ્યું હતું, પછી વધારે આગળ બતાવતું નહોતું, ડેવલપમેન્ટ નહોતું થયું, બરાબર? એટલે મિસ થયું હતું. પછી 7 વર્ષથી રૂકાતું નહોતું. તમને એ બતાવવાનું કોણે કીધું? વિડીયો જોયો. કોણ જોતું? અમે બંને. બંને જોતા. તમને લાગતું સાહેબના રિઝલ્ટ મળતું હશે? ઓકે. આ કેટલા વિઝિટ છે? આ બીજી. આ બીજી વિઝિટ છે. જો બેનની લોકો આવ્યા છે, પટ્ટી પોઝિટિવ લઈ આવ્યા છે, સોનોગ્રાફીમાં બી તરીકમ તો ટાઈની G-સેક છે, પ્લસ જે લોહીનો રિપોર્ટ કર્યો એમાં બી પોઝિટિવ, બીટા એસએજી પોઝિટિવ છે, બરાબર? જો તમારી જેવાને અમદાવાદથી મેગા સિટી મૂકીને હું આવ્યા, કેવું લઈ ગયો? ખુશ થઈ ગયા આપતે? ને અત્યાર સુધી કેટલા ડૉક્ટર બતાવ્યું હતું? 10-12 ડોક્ટર બતાવી દીધું. બધા ડૉક્ટર શું કહેતા? બસ એમ જ IVF ની સલાહ આપતા, ટેસ્ટ ટ્યુબ બેબી કરો, IVF IUI કરો. અને બીજું જો તમારા કેસમાં જો એમ સમજો ને કે જે આપણે નળીનો રિપોર્ટ કર્યો હતો, નળીના રિપોર્ટમાં એક નળી બ્લોક હતી ને એક ખુલ્લી હતી, બરાબર? એક નળી ખુલ્લી હોવા છતાં અને એક બ્લોક હોવા છતાં ભગવાન આજે રિઝલ્ટ આપ્યું છે. ખુશ હશે ને આજે? હા, બહુ જ. ઓકે. તમારે જેવાનું જો રિઝલ્ટ મળતું બીજાને છેલ્લે આપશો ને સાહેબજી? હા, ચોક્કસ. ઓકે. અને બીજું એક વિડીયો મૂકો તો વાંધો નહીં ને? ના.